અમદાવાદ ખાતે 27મી જૂને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને 2 દિવસ બાકી છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે આજે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જગન્નાથ મંદિરથી રથયાત્રાના સમગ્ર રૂટ ઉપર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમની સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, શહેર પોલીસ કમિશનર GS મલિક, ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટ સહિત આગેવાનો જોડાયા હતા. રથયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર મહિલાઓ દ્વારા ગુલાબ વર્ષા કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે કોમી એકતાનો અનેરો નજારો જોવા મળ્યો હતો. કોમી એકતા સાથે રથયાત્રા પૂર્ણ સંપન્ન થાય તેવા દ્રશ્યો ઠેર ઠેર વિસ્તારોમાં જોવા મળ્યા હતા. તો બીજી તરફ હર્ષ સંઘવી દ્વારા એક તરફ વિમાન દુર્ઘટનાની ફરજ સાથે સાથે રથયાત્રામાં સંકલન સાથે ફરજ બજાવી રહેલ ગુજરાત અને અમદાવાદ પોલીસ અધિકારીઓ અને કર્મીઓની કામગીરીને અભિનંદન પાઠવ્યા હતા. આવું સાંભળીએ શું કહ્યું હર્ષ સંઘવીએ. પોલીસ પરિવારજનોને ખૂબ ખૂબ આભાર માનું છું. હું આભાર એટલા માટે માનું છું કે જે દિવસે વિમાન દુર્ઘટના બની ત્યારથી આજ સુધી શહેરના ઉચ્ચ અધિકારીથી લઈને કોન્સ્ટેબલ સુધી તમામ લોકો પોતપોતાના પરિવારને ત્યાગ કરીને પહેલા માનવતાનું કામ કર્યું, બચાવ કામગીરી કરી, માનવ સેવા કર્યું. અને મેં દ્રશ્ય જોયા જ્યારે કે મારી અમદાવાદ શહેર પોલીસની બહેનો ઓવર ટાઈમ કરીને બી જે દુર્ઘટનાગ્રસ્ત લોકો હતા એમના પરિવારજનોને ડ્યુટી પૂર્ણ થયા પછી બી કોઈકને હૂંફ આપતું હતું, તો કોઈક બેન એમના પરિવારજનોને હાથમાં ચા રાખીને ચાનો કપ જાતે પીવડાવતા આપણે સૌ લોકોએ દ્રશ્ય બી જોયા છે. એની સાથે સાથે અલગ અલગ જે સરકારી વ્યવસ્થા છે એ તો ચાલુ જ હતી, પરંતુ પોતાની ડ્યુટીના સમયથી વધારે સમય આપીને રથયાત્રાનો બંદોબસ્ત અને સારામાં સારી રીતે આ વ્યવસ્થા થઈ શકે તે માટે અમદાવાદ શહેર પોલીસે 18 20 કલાક કામ છેલ્લા અનેક દિવસોથી કામ કરતા મેં નજરે જોયું છે. તે બદલ હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી GS મલિકજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને આભાર બી માનું છું.